Hello teachers, I am Parul Patel from Vakpura Primary School, Center Lorwada, ડીસા, બનાસકાંઠા. વાઘપુરા પ્રાઇમરી સ્કૂલમાં હું છેલ્લા 10 વર્ષથી ઇંગ્લિશ શિક્ષક તરીકે ફરજ બજાવું છું, જેમાં બાળકોમાં ઇંગ્લિશ સરળતાથી શીખે અને તેમના ઇંગ્લિશ શીખવામાં રસ પડે એ માટે મેં કેટલીક પ્રવૃત્તિઓ કરી છે અને જે મારા ક્લાસ માટે અસરકારક નીવડી છે અને જે હું તમારી સમક્ષ રજૂ કરવા માગું છું. જેમાં તમે જોઈ શકો છો કે આ વિવિધ પ્રકારની મારી પ્રવૃત્તિઓ છે અને એ પ્રવૃત્તિઓ દરેક પ્રવૃત્તિને મેં આ રીતે ક્લાસરૂમમાં ડિસ્પ્લે કરી છે, તેથી વિદ્યાર્થી પોતાની ઈચ્છા મુજબ પોતાની પ્રવૃત્તિ લઈ શકે, જોઈ શકે, એમાં સુધારા વધારે કરી શકે, પોતાના ફ્રી પિરિયડમાં એનો ઉપયોગ પણ કરી શકે. આખો ક્લાસરૂમ મેં એક ઇંગ્લિશ ક્લાસરૂમ તરીકે બનાવ્યો છે. તેમાં અલગ અલગ પ્રવૃત્તિમાં, જેમ કે આ બટરફ્લાય બનાવ્યા છે, આવા ડિફરન્ટ ટાઈપ ઓફ, જેમાં ઓપોઝિટ વર્ડ. એ રીતે આ ડોલ છે. ડોલ પણ બાળકોએ જાતે બનાવી છે, જે આપણી વેસ્ટ પેપરની જે ડીશ આવે છે એ વેસ્ટ પેપર ડીશમાંથી બની છે અને બાળકોએ અલગ અલગ એમાં સન્ડે મંડે, ABCD 1 2 3 4 આવું લખીને પોતપોતાની ડોલ બનાવી છે અને જે પણ મેં આ રીતે પેક કરીને ક્લાસરૂમમાં ડિસ્પ્લે કરી છે. એ રીતે તમે જોઈ શકો છો કે ફેસ એક્સપ્રેશન ધોરણ 8માં આપણી એક્ટિવિટી આવે છે ફેસ એક્સપ્રેશનની, હેપી, સેટિસ્ફાઈડ, ગિલ્ટી. તો આ રીતે અલગ અલગ પ્રકારના ચહેરાઓ બાળકોએ દિવાલ પર પણ દોર્યા છે અને આ રીતે મેં એને લેમિનેશન કરીને પણ ક્લાસરૂમમાં લગાવ્યા છે. એ રીતે એક જ શબ્દ લઈ તેને અલગ અલગ ભાષામાં ટ્રાન્સફર કરવાના, જેમ કે ઇંગ્લિશ, ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, ઇવન મરાઠી પણ. તો બાળકો એ પ્રમાણે પણ શીખે છે. અહીંયા એક ગુજલીસની સ્ટોરી છે, જેમ કે ગુજરાતીની વાર્તા અને ગુજરાતીનું કોઈ પણ કાવ્ય હોય તેમાં બાળક પોતાને આવડતા, પોતાને યાદ હોય એવા અને મોઢે આવડતા હોય એવા શબ્દો એડ કરીને વાર્તાને ફરીથી લખાય છે. એટલે કે ઇંગ્લિશ અને ગુજરાતીનું કોમ્બિનેશન થાય છે અને ગુજરાતીની સાથે સાથે બાળકનો સરળતાથી ગુજરાતી ભાષાની મદદથી ઇંગ્લિશ શીખી શકે છે. તે સ્ટોરી છે ને એ રીતે આ એક કાવ્ય છે, જેમ કે રીંછ એકલું ફરવા ચાલ્યું. આ કાવ્યની અંદર બાળકને જે જે શબ્દો ઇંગ્લિશના આવડે છે એને ઇંગ્લિશના મૂકે છે અને એ રીતે અલગ અલગ કાવ્યો બનાવે છે. તો આ તો એક નમૂનો છે, પરંતુ બાળકો પોતાના, મેં એ રીતે કરું છું કે દર અઠવાડિયે એકવાર બાળક કોઈ પણ એક નાનું કાવ્ય લે અથવા કોઈ નાની વાર્તા લે અને પોતાની રીતે એને ગુજલીસ બનાવીને પોતાનું એ બનાવેલું કાગળ પોતાની ફાઇલમાં એડ કરે છે અને આ રીતે દરેકની ગ્રુપ વાઇઝ ફાઇલ તૈયાર થાય છે. એ પ્રમાણે તમે નીચે જુઓ છો કે બાળકોની અલગ અલગ પ્રવૃત્તિઓ જે એમને તૈયાર કરેલી છે, જે ક્લાસરૂમમાં ડિસ્પ્લે છે, એ જ ફાઇલો અને એ જ બાળકો લઈને ત્યાં ઊભા છે. એ પ્રમાણે અહીંયા તમે જુઓ તો કમ્પેરિઝનનો ચાર્ટ છે, બિગર, બિગેસ્ટવાળો. તેની અંદર પણ બાળકોની અલગ અલગ પ્રવૃત્તિઓ અંદર ભરેલી છે, કમ્પેરિઝન ચાર્ટ. તમે જુઓ છો ક્લાસરૂમમાં ડિસ્પ્લેમાં તો છે, સાથે સાથે દિવાલ ઉપર પણ બાળકોએ અલગ અલગ વૃક્ષો દોર્યા છે અને અલગ અલગ પ્રવૃત્તિના પેઇન્ટિંગ પણ એ જાતે જ કર્યા છે. એ પ્રમાણે આ ધોરણ 8ની યુનિટ 2ની પ્રવૃત્તિ છે, માય ટ્રી. ઓરિજિનલ ટ્રીના લીફ એમને કાગળ પર ચોંટાડીને પોતાનું ટ્રી તૈયાર કર્યું છે. અહીંયા ગ્રુપમાં બાળકો પ્રવૃત્તિ કરે છે. અહીં તમે જુઓ છો કે ધોરણ 7ની આપણી પ્રવૃત્તિ છે સ્ટિચિંગ બટનવાળી. એમાં તો બાળકો બટન ટાંકતા શીખવાડવાનું છે, તો એ પ્રવૃત્તિ છે. બીજું અહીં તમે જુઓ છો કે આ પણ ધોરણ 7ની લાઈમ જ્યુસ શરબત બનાવવાનો છે આપણે, એની એક્ટિવિટી છે. એ રીતે આ જે એક્ટિવિટી છે બાળકોની વર્ડ બેંક એક્ટિવિટી, આ લઈને હું એકવાર ઇનોવેશનમાં પણ ગયેલું છે અને એમાં બધાને બહુ પસંદ પડી હતી. જેમ કે બાળકોને ઇંગ્લિશના શબ્દો વધુમાં વધુ શીખે એના માટે હું આ પ્રવૃત્તિ છેલ્લા 7 વર્ષથી કરાવું છું. દરેક બાળક પોતાના નવા નવા શબ્દો અઠવાડિયામાં જે તૈયાર કર્યા હોય એ ઇંગ્લિશના નવા નવા સ્પેલિંગ અઠવાડિયામાં એકવાર પોતાના ગ્રુપમાં બેસીને ફાઇલ લેવાની અને ફાઇલમાં પોતાના એ નવા શબ્દો એમને એડ કરવાના, જે રિપીટ ના થવા જોઈએ અને એમને મોઢે આવડતા જોઈએ. આ ગ્રુપમાં મેં દરેક ગ્રુપમાં 4 વિદ્યાર્થીઓ લીધા છે, જેમાં હોશિયાર બાળક પણ હોય, મીડિયમ પણ હોય અને પ્રિય બાળક પણ હોય, જે હોશિયારની સાથે તૈયાર થાય. અને એક લીડર હોય કે જે સામેનો બાળક સ્પેલિંગ બોલે, જે પોતાના ગ્રુપમાં એ ફાઇલમાં ઉતારે. તો આ રીતે બાળકો ઘણા બધા શબ્દો શીખે છે નવા નવા. એ જ પ્રમાણે આ પણ અલગ અલગ પ્રકારની વિવિધ પ્રવૃત્તિઓ જે ક્લાસરૂમમાં તો લગાવેલી છે,
તમે જુઓ છો જે ઓપોઝિટના કાર્ડ છે, આ ડોલ છે, પપેટ છે. તમે જુઓ છો આ આપણી ધોરણ 8ની પ્રવૃત્તિ છે, ફિંગર પપેટ. તે રીતે અલગ અલગ ઇંગ્લિશની પ્રવૃત્તિ છે. આ જે પ્રવૃત્તિ છે જેમાં ન્યૂઝપેપરમાંથી અલગ અલગ કટિંગ ઇંગ્લિશના જે આવે છે એ હું એમાં કરું છું, અને જે ક્લાસમાં જ પડી હોય છે બાળક જ્યારે પણ પોતાના ફ્રી પીરિયડમાં એમાં લઈ અને વાંચી શકે, શબ્દો શોધી શકે. વર્ડ બેંક છે એની બધી અલગ અલગ પ્રકારની. અહીંયા તમે જુઓ છો કે આ વર્ડ મેકિંગની પ્રવૃત્તિ છે. વચ્ચે શબ્દો આપે છે WH, તો WHની સાથે એ બાજુના શબ્દો જોડીને બાળકો નવા નવા શબ્દો બનાવે છે. CHથી સ્ટાર્ટ થતા શબ્દો, WSથી, HSથી, એ રીતે. આ જે છે એક તમે આ જુઓ છો કે ધોરણ 8ની ઇંગ્લિશની પ્રવૃત્તિ છે, ફેસ એક્સપ્રેશનની, હેપી, ગિલ્ટી, સેડ. તો અલગ અલગ પ્રકારના ફેસ તેમને દોર્યા છે અને આ રીતે લગાવીને એક પ્રવૃત્તિ બનાવી છે એમને, અને પછી એને હું આ રીતે બનાવીને એને ક્લાસરૂમમાં લગાવી છે. બરાબર. એ પ્રમાણે અહીંયા બીજી ઘણી બધી પ્રવૃત્તિઓ તમે જોઈ શકો છો. તમારી આ બધી જ પ્રવૃત્તિઓ જે ક્લાસરૂમમાં પાછળ લાગેલી પણ છે, તે બાળક જ્યારે પોતાની ઈચ્છા મુજબ એ જોઈ શકે છે. અહીંયા તમે જુઓ છો કે છોકરીઓએ અલગ અલગ 3, 6, 7, 8 ત્રણેય ક્લાસરૂમમાં છોકરીઓ પોતાની જાતે જ પોતાની એક્ટિવિટીઓને ડ્રો કરે છે. એક પણ દિવાલ ખાલી નથી. બાળકો એના ઉપર જ્યાં જોઈએ છે ત્યારે ડ્રોઈંગ ઇંગ્લિશનું કરીને, અને સ્પેલિંગો હંમેશા એમની નજર સમક્ષ રહે છે. આ પણ ધોરણ 6ની રેઇનબોની પ્રવૃત્તિ છે. એ રીતે રંગીન પેપરમાંથી અલગ અલગ પ્રવૃત્તિના કટિંગ કરી અલગ અલગ આકારો બનાવે છે એમને. આ દરેક બાળકે પોતાના માસ્ક રેડી કર્યા છે. આ તમે જુઓ છો દિવાલ પર ટ્રીઝ પાર્ટ્સ તેના બતાવ્યા છે. આ એક પ્રવૃત્તિ છે યુનિટ 5 ઇંગ્લિશ ધોરણ 8ની, જેમાં આપણે હેલ્થ પ્લસ યુનિટ જે આવે છે એમાં બોટલમાં કઈ રીતે આપણે વનસ્પતિનો ઉછેર કરી શકીએ છીએ પ્લાસ્ટિકની બોટલમાં, એ પ્રમાણેની આ પ્રવૃત્તિ મેં કરાવી છે, જે દર સાલ કરાવું છું. અહીંયા પણ બાળકોએ પિસ્તાના ફોતરામાંથી પીકોક બનાવે છે. તો તમે જોઈ શકો છો કે અહીંયા માય સ્કૂલ લખ્યું છે નીચે જમીન પર, અને બાજરી વાવી છે. આ રીતે કોમ્પિટિશન છે. આ બધી જ મારી એક્ટિવિટીને ભેગી કરીને નીચે એને તમે જોઈ શકો છો. બધી અલગ અલગ છે મારી કહાનીયા, હિન્દી ઇંગ્લિશ મિક્સ બધું જ છે અહીંયા. અને આ જ પ્રવૃત્તિઓને આ બધી જ ને મેં દિવાલ ઉપર ટીંગાળી છે. એ જ રીતે તમે જુઓ છો કે અહીંયા વેસ્ટ, સ્કૂલની આજુબાજુ અને સ્કૂલમાં પણ જે વેસ્ટ પડીકાના કાગળ ને આ બધું ભેગું થાય છે, તો બાળકો એને ભેગા કરે છે, અને વેસ્ટમાંથી હું એમને બોલ બની આપું છું રમવાનો. બધી પ્લાસ્ટિકની બેગો એક મોટી થેલીમાં ભરીને પછી ગોળ વાળીને બોલ, એટલે કચરો પણ દૂર થાય છે અને એક રમવાનું સાધન પણ એમનું બની જાય છે. તે જ રીતે અહીંયા પણ તમે જુઓ બાળકોએ જાતે ડ્રો કરીને જાતે કલર કરીને અલગ અલગ નેતાઓના ડ્રોઈંગ દોર્યા છે. એની પાછળ પાછા એમના નિબંધ પણ લખેલા છે. તો અને આ રીતે બીજી બધી પ્રવૃત્તિઓ છે, પુસ્તકાલયનું, પુસ્તક મંડળ, વાનગી મેળો, આ રીતે અલગ અલગ મેળાઓ. અહીંયા તમે જુઓ છો કે બટર મિલ્ક બનાવવાની પ્રવૃત્તિ આવે છે ધોરણ 8માં, તે પણ પ્રવૃત્તિ છે. આ રીતે તમે જુઓ ચકલી ઘર બનાવેલા છે, ચકલી ઘર આ રીતે લગાવેલા છે બહાર. તો આ રીતે અમારી અલગ અલગ પ્રવૃત્તિઓ તમે જોઈને જો છોકરાઓ ફેસ એક્સપ્રેશન અહીંયા દિવાલ પર પણ દોરેલા છે. તો આ બધી ઇંગ્લિશની પ્રવૃત્તિઓથી ઇંગ્લિશ બનાવવામાં એટલી સરળતા રહી છે, ઇંગ્લિશ શીખવાડવામાં છોકરાઓને, અને ઇઝીલી, અને એમને રસ પડે છે. ઇંગ્લિશ પીરિયડ જે એમને ભારે લાગતો હતો, ઇંગ્લિશનો હાવ એમનો હતો, એ હવે દૂર થઈ ગયો છે અને રસ ઉત્પન્ન કરે છે. બરાબર. આની સાથે હું તમને એક મારો ક્લાસરૂમનો વિડીયો પણ બતાવવા માગું છું, જે તમે જોઈ શકો છો. જેમ કે શિક્ષક મિત્રો તમે જોઈ શકો છો કે આ મારા ક્લાસરૂમનો વિડીયો છે, જેમાં બધી જ એક્ટિવિટી મારી ડિસ્પ્લેમાં દેખાય છે. તો વિદ્યાર્થીઓ પોતાના ફ્રી પીરિયડ હોય અથવા નવરાશના ટાઈમમાં અથવા રિસેસ ટાઈમમાં કોઈ પણ પ્રવૃત્તિને લઈ શકે છે, જોઈ શકે છે, એકબીજાની પ્રવૃત્તિ જોઈ શકે છે, અને એકમાં એ દ્વારા એ ઇંગ્લિશ શીખવામાં એમના સરળતા રહે છે. તમે જોઈ શકો છો દિવાલ ઉપર પણ પાર્ટ્સ ઓફ બોડી, અહીંયા એન્ટ હિલ જે 7th યુનિટ છે, કીડીનું ઘર બનાવેલું છે, આ પણ છોકરાઓએ જાતે જ કરેલું છે. બ્લેકબોર્ડ ઉપર એમને જાતે જ બધા શબ્દો લખેલા છે.
અહીંયા નીચે એક HI બાળક માટેની પ્રવૃત્તિ પણ મેં લગાવેલી છે, જેનાથી એના પોતાના સિમ્બોલ શીખે છે. અને એ જ રીતે અહીંયા પ્રોપર હેન્ડ વોશની પ્રવૃત્તિ પણ એક બનાવેલી છે. આ બાળકોએ જાતે જ ડ્રો કરી છે. આમાં રીતે મારા ક્લાસરૂમમાં મેં આખું એક ઇંગ્લિશનું એટમોસ્ફિયર પેદા કર્યું છે, જેથી બાળકોને એમાં ઇંગ્લિશ શીખવામાં રસ પડે છે અને ઇંગ્લિશ એમને ઇઝી લાગે છે. ઓકે, બરાબર.